અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ, ખાડીમાં સેંકડો ટન કચરો ઠલવાયો, 75 લાખનું પેમેન્ટ અટકાવાયું. અંકલેશ્વરમાં પ્રદૂષણ દૂર કરવા હાથ ધરાયેલી લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ 3 સ્ટેજમાં નિકાલ કરવાના સ્થાને સેંકડો ટન કચરો નજીકની આવાવરૂ ખાડીમાં ઠાલવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. મામલો બહાર આવતા નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાછર અને કારોબારી ચેરમેન નિલેશ પટેલ સ્થળ પર દરોડો પાડી ગેરરીતિ ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે જે કોન્ટ્રાક્ટર પ્રદૂષણ દૂર કરવાની જવાબદારી સંભાળી રહ્યો હતો તેને જમીન અને પાણીને પ્રદૂષિત કર્યા છે. શંકા ના જાય તે માટે વેસ્ટ સાઇડ સુકાવલી અડીને રસ્તો બનાવી ખાડીમાં કચરો ઠાલવી દેવામાં આવ્યો છે. આ ગંભીર ગેરરીતિ સામે પાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે. ઉપરાંત કોન્ટ્રાક્ટરે લિખિત પત્ર આપીને કબૂલાત કરી કચરો હટાવવાની બાહેધરી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. નગરપાલિકાએ જણાવ્યું કે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક LLP લિમિટેડને આપવામાં આવ્યો હતો. એને 12 ઉપરાંત શર્ટો અને NGT અને GPGBની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો. તારીખ 1/2/2026 રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો RDF નો ઢગલો અમારી સાઈડથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું. તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે. નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે. અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે.